સુરેન્દ્રનગર જિલ્લાના અને સુરેન્દ્રનગર શહેરના લોકોએ 10 દિવસ સુધી ગણપતિ દાદાની ભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી અને સુરેન્દ્રનગર જિલ્લા સહિત તેમજ સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર સંગઠનો દ્વારા ગણપતિ ઉત્સવ 10 દિવસ સુધી ઉજવવામાં આવ્યો હતો અને ગણપતિના વિસર્જનનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકના હિન્દુ સમાજના લોકોએ ગણપતિ દાદાને ભાવ માન સન્માન પૂર્વક વિદાય આપી હતી અને આવતા વર્ષે સમગ્ર ઝાલાવાડ પંથકમાં અને સુરેન્દ્રનગર શહેરમાં વહેલા ગણપતિ દાદાના પર્યટનના હિન્દુ સમાજના લોકોએ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા સહિત સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાએ ઠેર ઠેર ગણપતિ ઉત્સવ 10 દિવસ સુધી ઉજવવામાં આવ્યા હતા. કોઈ જગ્યાએ 5 દિવસના, કોઈ જગ્યાએ 3 દિવસના, કોઈ જગ્યાએ 10 દિવસના. સમગ્ર ઝાલાવાડ પંથકમાં ગણપતિ ઉત્સવ ભારે ધામધૂમ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવાયો હતો. આજે ગણપતિ દાદાની વિદાય સમગ્ર ઝાલાવાડ પંથકના લોકોએ આપી હતી અને ગણપતિ વિસર્જન આજે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકમાં આજે ગણપતિ દાદાને વિદાય આપવામાં આવી હતી અને ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વાતે ગાતે રંગે ચંગે ગણપતિ દાદાને માન સન્માનભેર વિદાય આપતા હિન્દુ સમાજના લોકો. માયાજાર ન્યૂઝ. જય